રાજ્યમાં શિક્ષણનો સૌથી મોટો તોડકાંડ સામે આવતા લોકો ચોંક્યા, પરંતુ તેનાથી પણ ચોંકાવનારી વિગતો હવે સામે આવી। આરોપી મહેન્દ્ર પટેલે 50થી વધુ શાળા સંચાલકોની સાથે તોડ કર્યો અને તોડનો આંક કરોડોમાં છે। જી હા, કરોડો રૂપિયા। જોઈએ આ રિપોર્ટ। શિક્ષણનો સૌથી મોટો તોડ। તોડબાજ મહેન્દ્ર સામે 5મી ફરિયાદ। તોડબાજીનો આંક 1.5 કરોડને પાર। રાજ્યમાં શાળા સંચાલકો પાસેથી તોડપાણી કરનાર અને કહેવાતા આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ નામના શખ્સની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી હતી। 5 દિવસના રિમાન્ડમાં મહેન્દ્ર પટેલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે। મહેન્દ્ર પટેલે 50 જેટલી શાળાઓમાં કરોડોના તોડ કર્યાનું કબૂલ્યું છે। 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે મહેન્દ્ર પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલેલ છે। આપને જાણીને નવાઈ લાગશે કે મહેન્દ્ર પટેલ આખરે કઈ રીતે શાળાઓ પાસે તોડ કરતા અને તેમની મોડસ ઓપરેન્ડી પણ ચોંકાવી દે તેવી છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા મહેન્દ્ર પટેલની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે મહેન્દ્ર પટેલ શાળાઓને લગતી તમામ બાબતોથી વાકેફ હતો। શિક્ષણ વિભાગના જે કાર્ય પદ્ધતિ છે તેનાથી વાકેફ હતો અને તેને જ લઈને તે જે સ્કૂલની ખામીઓ હોય તેની આરટીઆઈ કરતો હતો અને ત્યારબાદ છે તે તોડ કરતો હતો અને સ્કૂલ સંચાલકો પાસેથી રૂપિયા ખંખેરતો હતો। અત્યાર સુધીમાં 1.5 કરોડથી પણ વધુ જે રૂપિયાની રકમ છે તે મહેન્દ્ર પટેલ તોડ કરી ચૂક્યો હોવાની માહિતી છે તે સામે આવી છે। જોકે હજુ પણ આવનારા દિવસોમાં આ આંક વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। અત્યાર સુધી 4 ફરિયાદ આરોપી વિરુદ્ધ હતી, પરંતુ હવે અન્ય એક ઉમેરાતા 5 ફરિયાદો દાખલ થઈ ગઈ છે અને આરોપી તોડકાંડ 2015થી કરતા અને એટલે જ હજી વધુ ફરિયાદ પણ થઈ શકે છે। શાળા સંચાલકો પાસે અલગ અલગ બહાના હેઠળ આરટીઆઈ કરી તેમના મુદ્દાઓને લઈને તોડ કરનાર મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ છે તે નોંધાઈ છે। અત્યાર સુધીમાં મહેન્દ્ર પટેલ વિરુદ્ધ 4 ફરિયાદ નોંધાઈ હતી અને હજી એક ફરિયાદ નોંધાતા ટોટલ સીઆઈડી ક્રાઇમમાં મહેન્દ્ર પટેલ વિરુદ્ધ હવે 5 ફરિયાદ નોંધાઈ ચૂકી છે। મહત્વનું છે કે મહેન્દ્ર પટેલ 2015થી આરટીઆઈ કરી અને અલગ અલગ સ્કૂલ પાસેથી તોડ કરતો હતો અને સ્કૂલ સંચાલકોને ધમકી આપતો હતો। સુરતની 4 અને ભાવનગરની 1 સ્કૂલના સંચાલકે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે। હજી પણ અનેક સ્કૂલ સંચાલકો મહેન્દ્ર પટેલના તોડકાંડનો ભોગ બન્યા હોય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને આવનારા દિવસોમાં મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ ફરિયાદો નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। મહત્વનું છે કે સુરતની શાળાના સંચાલકે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી હતી, જેના આધારે તોડ કેસમાં મહેન્દ્ર પટેલની ધરપકડ થઈ હતી। સીઆઈડી ક્રાઇમને મહેન્દ્ર પટેલ પાસેથી 400થી વધુ ફાઇલો ઉપરાંત 1 કરોડથી વધુની રોકડ રકમ પણ મળી આવી હતી। તોડબાજ મહેન્દ્ર પટેલ ગાંધીનગરના સેક્ટર 7માં રહેતો હતો। હાલ મહેન્દ્ર પટેલની સઘન પૂછપરછ પણ થઈ હતી, જેમાં તેણે 5 કરોડથી વધુની રકમ પણ વસૂલી હોવાનો ખુલાસો કર્યો। ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર પટેલ સુરત શાળા સંચાલક પાસેથી 66 લાખ રૂપિયા પડાવી ચૂકેલ છે। મહેન્દ્ર પટેલ શાળાની મંજૂરી વિશે આરટીઆઈ કરતા અને આરટીઆઈ કરીને માહિતી માંગ્યા પછી તોડપાણી કરવામાં આવતી હતી। આ ઉપરાંત શાળામાં થતા નિયમોના ઉલ્લંઘન બદલ મંજૂરી રદ કરાવવાની ધમકી આપીને પૈસા પણ પડાવવામાં આવતા હતા। આ આખા મામલે આવનારા દિવસોમાં પણ મોટા ખુલાસા થઈ શકે છે, કારણ કે કેસને લઈને સવાલ અનેક છે। આરોપી એકલો આટલું મોટું કાંડ કરતો? સવાલ તો સ્વાભાવિક છે। શું તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલા છે? શું શિક્ષણ વિભાગનું કોઈ આ કાંડમાં સામેલ હતું ખરું? આખરે આટલા વર્ષો બાદ હવે ફરિયાદોનો ધોધ કેમ વધ્યો છે? શું કોઈની રહેમ નજર હેઠળ આખું કાંડ ચાલતું હતું? આ તમામ સવાલો થાય તે ખૂબ જ સ્વાભાવિક બાબત છે। આટલી બધી શાળાઓને માત્ર એક વ્યક્તિ હચમચાવી દે શક્ય છે ખરું? અને આટલું મોટું કાંડ એકલા હાથે થતું હતું? આશ્ચર્ય તો સર્જાય અને એટલે તપાસ થવી જોઈએ કે આરોપીની સાથે અન્ય કોઈ વ્યક્તિ આ કાંડમાં સામેલ છે કે કેમ।
અને ખાસ કરીને શિક્ષણ ખાતાનો કોઈ વ્યક્તિ, કારણ કે મહેન્દ્ર પટેલ શિક્ષણ વિભાગની તમામ બાબતોને જાણતો હતો અને એટલે તે પ્રમાણે શાળા સંચાલકો સાથે વાતચીત પણ કરતો હતો. આ તમામ બાબતો એ નાની બાબતો બિલકુલ નથી અને એટલે જ આ કેસમાં જરૂરી છે કે તપાસ યોગ્ય દિશામાં આગળના દિવસોમાં જોવા મળે. જો તપાસ તટસ્થ થઈ તો આવનારા દિવસોમાં બની શકે કે આ આખા કેસમાં અનેક એવા નવા ખુલાસાઓ થઈ શકે છે જે સૌ કોઈને ચોંકાવી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.